વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં સિનેમોલમાં આગ કાબૂમાં આવી છે। નટુભાઈ સર્કલ પાસેના સિનેમોલમાં આગ કાબૂમાં। એસીના આઉટડોરમાં સ્પાર્ક થયા બાદ આગ લાગ્યાનો ખુલાસો થયો છે અને આઉટડોરમાં એક ધડાકો થયો અને આ ધડાકા સાથે જ આગ લાગી। મોલની દિવાલ પર લાગેલા હોર્ડિંગ્સના કારણે આગ વધુ પ્રસરી। ફાયર વિભાગે હાલ તો આગ પર કાબૂ મેળવ્યો છે। સર્કલ પાસે જે સિનેપોલિસનો મોલ આવેલો છે એની અંદર આગની ઘટના બનેલી છે, જેમાં ફાયરનો કોલ આવતા ફાયર બ્રિગેડની ટીમ, પોલીસની ટીમ અહીંયા હાજર છે। પોલીસ દ્વારા જે અંદર લોકો હતા એને બહાર કાઢીને સેફ ડિસ્ટન્સ પર રાખવામાં આવ્યા છે। સાથે સાથે ફાયરની ટીમ દ્વારા આપ જોઈ શકો છો કે આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે। ટેન્કરને હટાવી લેવામાં આવ્યું છે અહીંયાથી અને બીજી મોટી જાનહાનિ અને બનતા રહી ગઈ છે। અત્યારે આપ જોઈ શકો છો કે ફાયરની ટીમ દ્વારા જે આગ હતી ઓલમોસ્ટ કંટ્રોલ કરી લેવામાં આવી છે અને ફાયરની જે ટેન્કર હતી એને પણ સેફ ડિસ્ટન્સ પર મૂકી દેવામાં આવી છે। અત્યારે હાલમાં કોઈ એવું રિપોર્ટેડ નથી।